મિત્રો, આજના વિડીયોમાં હું તમને એક એવો ઘરેલું ઉપચાર જણાવીશ જેની ફક્ત અડધી ચમચી જ દરરોજ સેવન કરવાથી તમારો મોટાપો ધીમે ધીમે ઘટવા લાગશે. જો તમે વજન ઉતારવા માટે કુદરતી રીતો શોધી રહ્યા હોય તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. મિત્રો, અત્યારના આપણા ઝડપી જીવન ધોરણમાં જ્યારે આપણી પાસે કોઈ પણ કાર્ય માટે વધારાનો સમય નથી હોતો ત્યારે આવા કિસ્સામાં વજન વધવું એક સામાન્ય તકલીફ થઈ ગઈ છે. દવાઓ અને અમુક ડાયટથી તમને થોડાક સમય માટે તો સારું પરિણામ મળે છે, પરંતુ લાંબા સમયગાળે તમારા સ્વાસ્થ્ય માટે તેનાથી તમારે ઘણી બાંધછોડ કરવી પડે છે. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજના વિડીયોમાં હું તમને એક સાવ સરળ અને સુરક્ષિત સોલ્યુશન દેખાડવાની છું, જેનો ઉપયોગ તમે તમારા રોજિંદા જીવનમાં ઘણી જ સરળતાથી કરી શકો છો. એટલા માટે ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે હું તમને આ વિડીયોમાં જણાવીશ આ વજન ઘટાડવા માટેનું અસરકારક પાવડર કે ચૂર્ણ તમારા ચયાપચયને ખૂબ જ સારી રીતે બૂસ્ટ કરશે અને ચરબી ઓગાળવાની પ્રોસેસને ઝડપી બનાવશે, અને તે પણ કોઈ પણ સાઈડ અસર વગર. આ પાવરફુલ વજન ઘટાડનાર ઘરેલું ઉપચાર માટે તમારે કુલ 7 વસ્તુ જોશે. હવે આ ઘટકો ક્યાં ક્યાં છે અને કેવી રીતે કામ કરે છે તેના વિશે એક એક કરીને ચાલો ડિટેલમાં જાણીએ. સૌથી પહેલો ઘટક છે ત્રિફળા પાવડર. ત્રિફળા આયુર્વેદનું એક મેજિકલ ફોર્મ્યુલા છે. આ ઘણી બધી રીતે કાર્ય કરે છે. ત્રિફળા 3 ફળો મળીને બને છે: હરડે, બહેડા અને આમળા. ત્રિફળા શરીરને ડિટોક્સ કરવામાં આપણી મદદ કરે છે અને તમારા શરીરમાંથી ગંદકીને બહાર કાઢવાનું કાર્ય કરે છે, અને જે ગંદકી ધીમા ચયાપચયનું એક મુખ્ય કારણ હોય છે. મિત્રો, તમે જ વિચારો, કોઈક પાઇપમાં કચરો આવી ગયો હોય અને પછી તે પાઇપને અંદરથી સાફ કરવામાં આવે તો પાણી કેવું તરત જ વ્યવસ્થિત બહાર આવવા લાગે છે. એવી જ રીતે ત્રિફળા પાવડર તમારા પાચનતંત્રને ઠીક કરે છે અને તમારા ચયાપચયને ઝડપી બનાવે છે. બીજી વસ્તુ છે જીરું. જીરું પાચનતંત્રને સુધારે છે, અને અમુક વૈજ્ઞાનિક રિસર્ચમાં એવું સાબિત થયું છે કે જીરાનું રેગ્યુલર સેવન કરવાથી તમારું ફેટ બાળવાનું રેટ વધી જાય છે. જીરું ચયાપચયને વ્યવસ્થિત રીતે સ્ટાર્ટ કરે છે અને તમારા શરીરને ચરબીને બાળવામાં ઘણી મદદ કરે છે. ત્રીજી વસ્તુ છે વરિયાળી. મિત્રો, વરિયાળી પાચનતંત્ર માટે ઘણી ઉપયોગી હોય છે. વરિયાળી અપચાને ઘટાડીને તમને ઝડપથી હળવું મહેસૂસ કરાવે છે. ચોથી વસ્તુ છે તજ. તજ બ્લડ શુગરના લેવલને કંટ્રોલમાં રાખવા માટે હંમેશા ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે, આ વજન ઘટાડવા માટે પણ ઘણી સારી વસ્તુ છે. આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને ઘટાડે છે, જેના પરિણામે શરીરમાં ચરબી જમા થવાના ચાન્સીસ ઘણા ઘટી જાય છે. પાંચમી વસ્તુ છે અજમો. અજમો પેટની ઘણી બધી સમસ્યાઓ માટે, ખાસ કરીને ગેસ અને અપચા માટે ઘણી સારી અસર દેખાડે છે. આ એક કુદરતી રીતે પાચન તંત્રને બૂસ્ટ કરનારી વસ્તુ છે, જે તમારા ચયાપચયને પણ મજબૂત બનાવે છે અને ચરબી ઓગાળવાની પ્રોસેસને ઝડપી બનાવે છે. છઠ્ઠી વસ્તુ છે સૂંઠ. સૂંઠ તમારા શરીરમાં ગરમીને વધારે છે, જેના પરિણામે કેલેરી ઝડપે બળે છે. અને છેલ્લે આવે છે કાળા મરી. કાળા મરીની અંદર પીપરીન નામનું એક તત્વ હોય છે, જે પોષક તત્વોના ગ્રહણને અને બીજી જડીબુટ્ટીઓ જેનો ઉપયોગ આની સાથે કરવામાં આવે છે તે વસ્તુની અસરને વધારી દે છે. એટલે આનો અર્થ એવો થાય છે, આનો ઉપયોગ કરવાથી આ ઘરેલું ઉપચારનો સૌથી મહત્તમ ફાયદો તમને મળે છે. આ ઘરેલું ઉપચારમાં ઉપયોગ કરવામાં આવતી આ 7 વસ્તુને જ્યારે મિક્સ કરવામાં આવે છે ત્યારે આ એક પાવરફુલ એનર્જી ઉત્પન્ન કરે છે, જે તમારા શરીરને કુદરતી રીતે ડિટોક્સ કરે છે, પાચન તંત્રને સુધારે છે અને ચરબી બાળવાની પ્રોસેસને પણ ઝડપી બનાવે છે. આ ઘરેલું નુસ્ખો બનાવવા માટે સૌથી પહેલાં આપણે 50 ગ્રામ જીરું લેવાનું છે, 50 ગ્રામ વરિયાળી લેવાની છે, 25 ગ્રામ અજમો લેવાનો છે, અને પછી આ ત્રણેય વસ્તુને તવા ઉપર રાખીને હળવી ગેસની આંચ ઉપર શેકી લેવાનું છે. તેના પરિણામે આ બધી વસ્તુની ફ્લેવર વધશે અને તેમાં રહેલો ભેજ પણ નીકળી જશે. જ્યારે આ ત્રણેય વસ્તુ સારી રીતે શેકાઈ જાય ત્યારે આ ત્રણેયને ઠંડી થવા માટે એક ડીશમાં રાખો અને પછી આને મિક્સરમાં નાખીને ઝીણા પાવડર જેવું પીસી લ્યો. હવે આ પાવડરમાં ઉમેરો 100 ગ્રામ ત્રિફળા પાવડર, 50 ગ્રામ તજનો પાવડર, 25 ગ્રામ સૂંઠ પાવડર અને 10 ગ્રામ કાળા મરીનો પાવડર.
આ મિશ્રણને સરખી રીતે મિક્સ કરી લ્યો. એવું લાગે તો મિક્સરમાં એક આંટો ફેરવી દો. હવે આ પાવડરને એક હવાચુસ્ત બરણીમાં ભરી લેવાનું છે અને આ પાવડરની અડધી ચમચી દરરોજ 1 ગ્લાસ ગરમ પાણી સાથે મિક્સ કરીને દિવસમાં 2 વખત સેવન કરો. એક વખત સવારે ભૂખ્યા પેટે અને બીજી વખત રાત્રે ભોજન કરવાની 30 મિનિટ પહેલાં. જો તમે આ ઘરેલું ઉપચારનો પૂરેપૂરો ફાયદો લેવા માંગતા હોય તો અમુક વધારાની ટિપ્સ પણ આની સાથે જરૂર ફોલો કરો. સૌથી પહેલી ટીપ છે કસરત. તમારે દરરોજ ઓછામાં ઓછું 20 થી 30 મિનિટ સુધી ચાલવું જરૂરી છે. યોગા કરો અથવા તો કોઈ વજનની કસરત કરો, જેના પરિણામે તમારું શરીર ચરબી બાળવાની પ્રક્રિયાને થોડી વધુ ઝડપથી કરી શકે. પણ યાદ રાખજો, તમારી ઉંમર અને તમારા શરીરને અનુરૂપ ચાલવાનું અને કસરત કરવાનું રાખવું. તમે ચાલવાની શરૂઆત 5 મિનિટથી પણ કરી શકો છો. બીજી વસ્તુ છે હાઇડ્રેશન, એટલે કે આખા દિવસમાં જરૂરી માત્રામાં પાણી પીતું રહેવું. આ તમારા શરીરની અંદરથી ગંદકી કાઢવામાં મદદ કરે છે અને ચરબી ઓગાળવામાં પણ તમારી સહાય કરે છે. ત્રીજી વસ્તુ છે હેલ્ધી ડાયટનું અનુસરણ. સૌથી શ્રેષ્ઠ તો એ જ રહેશે કે તમે પ્રોસેસ્ડ ફૂડને, મીઠી વસ્તુઓને, તળેલા ખોરાકને અને જંક ફૂડને ખાવાનું ટાળો. આ બધી વસ્તુની જગ્યાએ ઘરનો સાત્વિક ખોરાક, તાજા ફળો અને શાકભાજીઓ જેવી વસ્તુઓ વધુ ખાઓ. જો આ ઘરેલું ઉપચારની સાથે સાથે આ સામાન્ય ફેરફારો તમે તમારા જીવનમાં અપનાવી લ્યો તો આના પરિણામે તમને ખરેખર સારું અને ઝડપી પરિણામ જોવા મળશે. આ તમારા લાંબા સમયના વજન ઉતારવાના ગોલને અચીવ કરાવશે અને તમારા પૂરા સ્વાસ્થ્યને પણ સુધારશે. મિત્રો, આ ઘરેલું ઉપચારની સાથે અમુક જરૂરી સાવચેતીની વાત કરીએ તો સૌથી પહેલી વસ્તુ છે, જો તમને ખાસ કરીને કોઈ સ્પેશિયલ મેડિકલ કન્ડિશન છે, જેમ કે તમને ડાયાબિટીસ છે, બીપી છે, અથવા તો હૃદયને લગતી કોઈ પણ સમસ્યા છે, અથવા તો તમને કોઈ લાંબા સમયથી ચાલી આવતી બીમારી છે, ત્યારે આ પાવડરને તમારા દરરોજના જીવનમાં ઉપયોગ કરતા પહેલાં તમારે ખાસ કરીને તમારા ડૉક્ટરને પૂછવું જોઈએ. અને જો તમારા ડૉક્ટર હા પાડે તો જ આ પાવડરનો ઉપયોગ તમારે તમારી દવાઓ સાથે કરવાનો છે. બીજી વાત, આ ઘરેલું ઉપચાર પ્રેગ્નેન્ટ મહિલાઓ અને બાળકો માટે સુટેબલ નથી. એટલા માટે બાળકોને અને પ્રેગ્નેન્ટ મહિલાઓને આ પાવડર ક્યારેય આપવો નહીં. મિત્રો, વજન ઉતારવું એ લાંબા સમયગાળાની એક પ્રોસેસ છે. એમાં તમારે બધી જ રીતે કાર્ય કરવું પડે છે. તમારું ભોજન, શારીરિક એક્ટિવિટી, સૂવાની ટેવ અને ઘણી બધી બીજી વસ્તુઓ પણ તમારે ધ્યાનમાં રાખવી પડે છે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા છો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.